છોકરા મધર બ્લોકમાં બા તરફથી સ્વાગત છે તમારું બધાનું અને આશીર્વાદ છે. અને આજે હું છે ને ફ્રૂટ સલાડ બનાવું છું. આને દૂધ ઉકાળવા મૂક્યું છે. આ દૂધ છે ને આ દૂધને અમૂલનું દૂધ છે. આ અમૂલનું દૂધ છે એ મેં ઉકાળવા મૂક્યું છે આમાં. હવે ઉકળી જશે ને એટલે હું છે ને આ પાવડર લીધો છે ઠંડો. હવે આમાં હું આ ફ્રૂટ સલાડનું છે ને પાવડર આમાં 2 ચમચી નાખી. આ છે ને ઘાટો બહુ થઈ જાય એટલે જોઈને નાખવાનો, કારણ કે આ ગરમ થાય ને તળીએ બેસી જાય, ઘાટો થઈ જાય, એટલે આના છે ને ધ્યાન બહુ રાખવું પડે આનું. તમે નાખો ને તો 1 ચમચી નાખી છે. હવે આ 1.5 ચમચી જ નાખીશ, કારણ કે આ બહુ ઘાટો થઈ જશે. જો આ છે ને હવે આ છે ને આ ફ્રૂટ સલાડ છે ને હું આ દૂધ ગરમ થશે એની અંદર હું સાકર નાખું. આ મેં સાકર નાખી હવે આને ઉકળવા દઈશ. ઉકળી જશે ને પછી આ ફ્રૂટ સલાડ નાખીશ અને પછી આ નાખીશ કાજુ છે, કાજુ કિસમિસ, બદામ, આ ચીકુ છે, પછી આ સફરજન છે ને આ કેળા છે. દ્રાક્ષની સિઝન નથી, દ્રાક્ષ નથી નાખીને આમાં. એટલે આ ચીકુ, સફરજન, કેળા અને કાજુ કિસમિસ બદામ છે. આ બધું નાખે. આ દૂધ ઉકાળવા મૂક્યું છે. આ દૂધ ઉકળી ગયું છે. બજાર નાખું છું. જો આ જામી ગયું, જો જામી ગયું ને, જો આવું થઈ જાય એટલે આ છે ને બહુ જામી જાય, તરત તરીએ બેસી જાય. એટલે આને છે ને દૂધમાં તમે નાખો ને તો દૂધમાં લાવતું રહેવાનું. દૂધમાં નકરા તરીએ બેસી જાય. એનો પાવડર હોય ને આ મેંદાના લોટમાંથી બને ફ્રૂટ સલાડ. હવે આને છે ને હું ખૂબ ઉકાળીશ. આ છે ને આ બધું ફ્રૂટ નાખીશ. આ થઈ ગયું છે આ ફ્રૂટ સલાડ. જો આ બધું નાખું છું. જો આ ફ્રૂટ નાખ્યું છે. હવે એક બચ્ચું છે ને આ ફ્રૂટવાળો નથી ખાતો, એટલે હું એના માટે અલગ કાઢી લઉં છું. હવે અલગ કાઢીશ અને પછી ફ્રૂટ નાખીશ. હવે આ છે ને આ ફ્રૂટ સલાડ થઈ ગયું છે. હવે જો એમાં હું કેળા નાખ્યા, આ ચીકુ, આ સફરજન છે, કાજુ કિસમિસ તમે નાખી દીધા છે. લે સરસ થઈ ગયું. કાજુ કિસમિસને બદામને વેલા નાખી દીધા છે. કાજુ કિસમિસ બદામને. અને આ છે ને ફ્રૂટ વગરનો, આ ફ્રૂટવાળો એક બાબો છે ને ફ્રૂટ વગરનું ખાય છે, એટલે એના કાજુ કિસમિસ એનામાં નાખ્યા છે. જો એટલે આ ફ્રૂટ સલાડ થઈ ગયું હાઈ ક્લાસ. આ ઠરી ગયું ને, ઠરી ગયા પછી જ આમાં નાખવાનું ફ્રૂટ. હાલો, ફ્રૂટ સલાડ બની ગયું છે. અને અહીંયા ભાત મૂકી દીધા છે. અહીંયા તુવેર દાળ મૂકી દીધી છે. આજે ઘણા વખતે પૂરી થાળી બનાવવાની બતાવું છું. આ મીઠું નાખ્યું છે મેં. હળદર. આજે ઘણા દિવસે પૂરી થાળી બનાવું છું. આ લીલા મરચાં નાખ્યા, આ ટમેટા, આ લીમડો, કોથમરી. હવે આમાં છે ને હું લીંબુ નીચવીશ. હવે લીંબુ નીચવ્યું આમાં. અને આ છે ને આ બટેકાનું શાક બનાવું છું. બનાવીશ. આ સંભારો છે, આ કોબી મરચાંનો સંભારો બનાવીશ.
હાલો આ દાળ હમણાં ઉકળે ને તો દાળ વઘાર નાખો. હાલો હાલો હું દાળ બનાવું છું. ઘણા વખતે પૂરી થાળી બનાવવા આવી છું આજે. જો આ દાળ મજાની સરસ ઉકળી ગઈ છે, વઘાર મૂકી દીધો છે. અને હવે હું છે ને એમાં જીરું મૂકીશ. આ જીરું મેં નાખ્યું છે, આમાં થોડીક મેથી નાખી. ફરજિયાત નથી, ફાવે તો નાખવાની એવું નથી. અને આ તમલપત્ર છે, તમલપત્ર નાખ્યા. આ બાદિયા ના સૂકા મરચાં નાખ્યા છે. આ લીમડો, આ હિંગ નાખ્યું છે. ઘણા વખતે રસોઈ દાળ ને બધું બનાવવા આવી, ઘણા વર્ષ. તો આ સરસ દાળ વઘારાઈ ગઈ છે. હવે આને હું 10 મિનિટ ઉકળવા દઈશ. છે ને ભાત બને છે. હાલ આ બટેકા છે ને, જા બટેટાને કટકા કરી લીધા છે. હવે આ બટેટા વઘારું છું. બાફીને તૈયાર રાખ્યા છે. જીરું અને રાઈ નાખ્યા. હજી તેલ નથી આવ્યું, મેં થોડાક વહેલા નાખી દીધા છે. હવે તેલ આવવા દેવું પડશે. હમણાં તેલ આવી જશે. મેં થોડાક વહેલા નાખી દીધું. હાલો રાઈ ને જીરું બે મૂક્યા છે. એમાં તમલપત્ર નાખું છું. આ બાદિયા છે. અને દગડ ફૂલ કહે, ઘણી ભાષામાં બોલાય. આ સૂકા મરચાં છે. આ લીલા મરચાં, આ હિંગ, અને બટેટા નાખ્યા અંદર. થોડુંક છે ને પાણી નાખો. હા, વઘાર બળી જાય તો થોડુંક પાણી નાખી દઈએ ને એટલે બેલેન્સ જળવાઈ રહે, વઘારે ન બળે. વઘારાઈ ગયું છે. આ ટમેટા, આ કોથમરી. હવે આમાં હું છે ને મસાલા કરીશ. હવે હું ટમેટા વાપરું, લીંબુ નાખું, બે લઉં. હાલો આ સરસ વઘારાઈ ગયું છે હાઈ ક્લાસ. હવે આમાં મસાલા કરે. આજે રસોઈ બનાવું છું, પ્રસંગમાં બને ને એવી ઘણા વખતે આવી. હળદર ને આ મીઠું નાખ્યું. હવે જ નાખ્યું ના ધાણા જેવું. હવે જો આ શાક બહુ સરસ બન્યું હશે, બહુ સરસ બન્યું. આમાં તમલપત્ર, બાદિયા રેસ્ટોરન્ટમાં, હોટલમાં બને ને એવું બનાવ્યું છે હાઈ ક્લાસ. હજી તો ચડ્યું નથી, હજી વઘાર જ કર્યો છે તો જ સરસ છે. હજી બનશે ને એટલે બહુ ફાઇન થઈ જશે. આને છે ને હું 10-15 મિનિટ ચડવા દઈશ એટલે મસાલા ચડી જાય. હાલો હું ભાત થઈ જવા આવ્યા છે, ભાત ઉતારી નાખ. હાલો ભાત તો વહેલા ભાત પલાળું ને એટલે સરસ આ થઈ ગયા ભાત. હવે હાલો હું ભાત ઉસારી લઉં.
જો હાઈ ગ્લાસ ભાત બની ગયા છે. જો સરસ ભાત બની ગયા છે. આજે આમાં થોડું ઠંડુ પાણી એટલે નાખું તો તમે ઠંડુ પાણી નાખો ને તો ભાતમાં જે ગરમ હોય ને ઓછામાં ભાત તમારે છૂટા પડી જાય. હાઈ ગ્લાસ એટલે ઠંડુ પાણી નાખવાનું કારણ એ તમારે ભાત છે ને છૂટા થાય. જો આમ નાખો ને ગરમ, આ ઠંડુ પાણી નાખ્યું એટલે ગરમ પાણી હોય ને નીકળી જાય. જો આ સરસ શાક બની જવા આવ્યું છે. હવે 5 મિનિટમાં લઈ લઈશ. હાલો હું સંભારો વઘારું છું. આ શાક જુઓ, શાક બની ગયું. હાઈ ગ્લાસ બની ગયું. જો શાક હવે સર્વ કરવાનું છે. આ બટેકાનું શાક. હવે સંભારાનો વઘાર આવી ગયો. રાઈ નાખી, જીરું અને આ હિંગ. સંભારો કાચો પાકો કર્યો છે. આમાં મેં મીઠું નાખ્યું, હળદરને મીઠું નાખ્યું છે. ઝારસીડીનો સંભારો થાય, હિંગોળાનો થાય, કોબીનો થાય. આમાં છોકરાઓને છે ને કોબીનો એકાદું ખાઈ છે હવે, એટલે જ બનાવી નાખ્યો. હાલો અમારે એક બાબુની મનાઈ છે એટલે હું ખાંડ નથી નાખતું. જ્યાં સરસ બની ગયો. અને કાચો પાકો કહેવાય. સંભારોને કાચો પાકો કહેવાય. ગયો હાઈ ક્લાસ બની ગયો. અને ફેરવવાનો જોઈએ જરાક, તેલ તો આવેલું જોઈએ. હવે આ શાક બની ગયું છે. હાઈ ક્લાસ બની ગયું શાક. હાલો આ પૂરીનો લોટ બાંધ્યો છે મેં. પૂરીનો લોટ બાંધ્યો છે અને જ્યાં તેલ મૂક્યું છે હવે હું હમણાં પૂરી બનાવીશ. ચાલો આ પૂરીનો લોટ બાંધી થઈ ગયો. સેટી થઈ ગયો છે. 10 મિનિટ થઈ. છે પૂરી વણું છું. હજી 5 મિનિટની વાર છે ત્યાં સરસ તેલ આવી જશે. અટાણે ઉનાળામાં કેરી, શ્રીખંડ બધી ઠંડી વસ્તુ. આવી ગયું તેલ. તેલ તો આવી ગયું. ચાલો શાકનો કલર જુઓ. શાક ધીમે તાપે રાખ્યું હતું, મસ્ત કલર થયો. બાના હાથના પૂરી શાક જમવા આવો બધા. હાલો માણસની ભલે ઉંમર થઈ જાય પણ એમ આપણે એમ થાય કે ઓલું બનાવી. હવે 72 વર્ષની મારી ઉંમર છે. આપણને એમ થાય કે ઓલું બનાવી પણ અત્યારે આ જિંદગી આરામની જિંદગી છે. આ ઉંમર છતાંય મને અંદરથી એમ થાય કે ઓલું કરું. મને બધું કામ કરવું ખૂબ જ ગમે. હું કોઈ જ કામથી કંટાળતી નથી. મને કામ બહુ ગમે. પણ તમારી ઉંમર ના હિસાબે તમે આમ એમ થાય કે કેમ કરું. ઉંમર તમને ઉંમર હોય ને એટલે તમારું શરીર સાથ ના આપે. બાકી મને કામ કરવું તો બહુ જ ગમે. 72 વર્ષ થશે હમણાં. 27 જુલાઈ 1953. 73મું વર્ષ બેસે. 72ની જગ્યાએ 73મું વર્ષ. 27 જુલાઈ મારું.
અમારા જમાનામાં છે ને પાયા અમારા મજબૂત હતા. તમારો પાયો મજબૂત હોય ને એટલે તમારી ઇમારત હોય ને ઇમારત ન ડગે. અમારે કહેવત છે કે પાયો તમારો મજબૂત હોય તો તમારી ઇમારતને વાંધો ન આવે. શું કે તમે નાનપણથી ખાધેલ પીધેલું હોય ને તમને ઉંમર થાય ને તોય વાંધો ના આવે ઘડીકમાં. ચાર વખત મોતના મુખમાંથી બચી છું, 4 વખત. એમાં એક વાર તો સાવ સદંતર હૃદય બંધ પડી ગયું હતું અને 3 વાર મોતના સામેથી બચી ગઈ છું. વિચાર કરો, આ તમારા કર્મ કોઈ દી ખરાબ કરવાના જ નહીં. જો આ બધી પૂરી હું છે ને આ બધી પૂરી હજી મરચાં તળીને લઈ આવું છું. હમણાં મરચાં લઈ આવું, મરચાં તળવાનું છે. સંભાળું છું. આગળ ઉઠશે, ઉડા. હાલો, બની ગયા મરચાં, હાઈ ક્લાસ બની ગયા. જુઓ, આ લવિંગિયા મરચાંમાં ખૂબ હિંગ ને બધું છાંટીને બનાવીશ, હાઈ ક્લાસ. આમાં મીઠું આવશે. અમારા ગામડામાં એવું કાંઈ હોય જ નહીં. હજી અમારી જિંદગી ગામડા ને હવે સિટી જેવા થોડા બની ગયા છે. જ્યાં હિંગ છાંટી આવા મરચાં ખાજો, બહુ મજા આવશે. મીઠું પછી છાંટી નકર પોચા પડી જાય. આવી ગઈ છે હો, પૂરી બની ગઈ, મરચાં તળાઈ ગયા. હાલો છોકરાઓ, મધર્સ ડોકમાં બા તરફથી મારા નવા સબસ્ક્રાઈબર, મારા જૂના સબસ્ક્રાઈબર બધાને બા તરફથી યાદી, સુધાબેન મહેતા તરફથી અને બા તરફથી આશીર્વાદ. અને છોકરાઓ મેં ફ્રૂટ સલાડ બનાવ્યું છે. જો આજે દાળ બનાવી છે, આજે બાના હાથની દાળ. આજે આ પ્રસંગમાં બને ને, લગ્ન પ્રસંગમાં એવું શાક બન્યું છે. જુઓ, આ શાક બન્યું છે હાઈ ક્લાસ. આ દાળ, આ સંભારો બન્યો છે. આ ફ્રૂટ સલાડ સરસ બનાવ્યું છે હાઈ ક્લાસ. અને આ ભાત, આ મરચાં તળ્યા, બાને મરચાં તળેલા બા ખાસ કોઈ દી ભૂલતી જ નથી તળવામાં. અને આ પૂરી. તો છોકરાઓ, મારી આ થાળી આજે હોટલની થાળી, રેસ્ટોરન્ટની થાળી કયો કે જી કયો એ સરસ બની છે હાઈ ક્લાસ. તો જમવા આવો, બા તરફથી આમંત્રણ છે. અને મારી આ રસોઈ કેવી લાગી, મારા નવા સબસ્ક્રાઈબર બધાએ સબસ્ક્રાઈબર કર્યું, બધાને મારા આશીર્વાદ. અને મારી રસોઈ કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, મારો વિડીયો શેર કરજો. અને મારી કાંઈ ભૂલ હોય તો કહેજો. બાય બચ્ચો.